સમાચારો પર હવે વિસ્તારથી નજર કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની વધુ એકવાર ઘોર બેદરકારી સામે આવી છે। વડોદરા મનપાની ઘોર બેદરકારીનો બોલતો પુરાવો ગુજરાત ફર્સ્ટ આજે આપને બતાવશે। 2017માં જે ફાળવણી કરવામાં આવી હતી ઈ રિક્ષા માટે 60 લાખ રૂપિયાના ખર્ચે 40 ઈ રિક્ષા ભંગારમાં ખરીદી હતી। હવે જે ખરીદી હતી તે ભંગારમાં જતી રહી છે, એટલે કે પ્રજાના પરસેવાની કમાણીથી ખર્ચેલી રિક્ષા ધૂળ ખાઈ રહી છે। જે ઈ રિક્ષા ખરીદેલી હતી તે હવે ભંગારમાં છે અને શહેરના તમામ વોર્ડમાં સફાઈ કામગીરી માટે ઈ રિક્ષાને ખરીદવામાં આવી હતી, જે હવે ખુદ ભંગાર બનીને પડી છે। પાલિકાના સેન્ટ્રલ સ્ટોરમાં ઈ રિક્ષાઓ ભંગારમાં ફેરવાઈ છે। પ્રજાના પરસેવાની એક કમાણી કે જેનાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઈ રિક્ષા ખરીદવામાં આવી હતી તે હવે ધૂળ ખાય છે। શહેરના તમામ વોર્ડમાં સફાઈ કામગીરી માટે ઈ રિક્ષા ખરીદવામાં આવી હતી। પાલિકાના સેન્ટ્રલ સ્ટોરમાં ઈ રિક્ષાઓ ભંગારમાં પડી છે। હવે નવેસરથી 19 વોર્ડ માટે 38 ઈ વાહનોની ખરીદી કરાશે, એટલે કે જે ઓલરેડી ખરીદી હતી તેનો તો વપરાશ કર્યો નહીં, તે તો જે વપરાશ માટે લેવામાં આવી હતી તેમાં વપરાશ કર્યો અને ભંગારમાં પડી છે। હવે નવેસરથી 38 ઈ વાહનોની ખરીદી કરાશે, એટલે કે પ્રજાના પૈસા ઉડાવવામાં જ આવી રહ્યા છે। અધિકારીઓ માટે 10 ઈ કારની ખરીદી કરવામાં આવશે। પર્યાવરણ અને ઈંધણ બચાવવાના નામે પ્રજાના પૈસાનો ધુમાડો કરતી વડોદરા મહાનગરપાલિકાનો વધુ એક પુરાવો। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો શું પ્રજાતંત્રને મજાક સમજીને રાખ્યું છે આપે? પ્રજાના પૈસા કેમ આવી રીતના ધુમાડાની જેમ એનો કરો છો તમે? શું આ રીતે પ્રજાના નાણાંને તમે ઉડાવતા જ રહેવાના છો? જે તમે આટલા સમય અગાઉ ખરીદી હતી એ ઈ રિક્ષા, એ ઈ વ્હીકલ નો તમે વપરાશ ન કર્યો, સાફ સફાઈ માટે તમે ખરીદી હતી તો સાફ સફાઈ માટે એ ઈ વ્હીકલ નો વપરાશ ન કર્યો ને અત્યારે ખુદ એ ભંગાર બનીને પડી છે। ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે કે શું આ જ રીતે પ્રજાના નાણાં સત્તાધીશો ઉડાવતા રહેશે? વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો શું પ્રજાતંત્રને તમે મજાક સમજીને રાખ્યું છે? શું આ રીતે પ્રજાના નાણાંને તમે ઉડાવતા જ રહેવાના છો? કારણ કે પ્રજાના પરસેવાની કમાણી હોય કે જેને તમે આવી રીતના ખર્ચો કરી રહ્યા છો, કોણે આપ્યો છે તમને એવો હક? કોણે આપ્યો તમને એવી લાલિયાવાડી કરવાનો હક? શું નવી રિક્ષા ખરીદવા તમારા ઘરમાંથી તમે નાણાં આપવાના છો? એ જ નાણાં છે કે જે પ્રજાના પૈસાના છે। શું પ્રજાની તિજોરી તમારી તાલિયાવાડી માટે છે? તમે આવા નાટકો કરશો અને પ્રજાના પૈસે આવા નાટકો કરશો? શું આવી ઘોર બેદરકારી પછી તમને જનતા ફરી એકવાર ચૂંટી લાવશે? વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો પ્રજાતંત્રને મજાક સમજીને રાખ્યું છે કે શું? એ સવાલ છે, કારણ કે પ્રજાના પૈસે તમે પહેલા ખરીદી કરો છો આવ્યા ઈ વ્હીકલ્સની અને પછી એનો વપરાશ નથી કરતા અને પછી તમે નવેસરથી ફરી એકવાર એ જ પ્રજાના પૈસે નવા ઈ વ્હીકલ્સની ખરીદી કરવાના છો। પ્રજાના પૈસાનો ધુમાડો કરવાનો તમને હક કોણે આપ્યો છે? શું નવી રિક્ષા ખરીદવા માટે તમારા ઘરમાંથી નાણાં આપશો તમે? અનેક સવાલ થઈ રહ્યા છે। ત્યારે શું પ્રજાની તિજોરી એ સત્તાધીશોની લાલિયાવાડી માટે છે? અનેક સવાલો હાલ આ અંગે થઈ રહ્યા છે। જે વપરાશના ભારણથી એનો જે પ્રકાર છે હાલમાં ઉપયોગ થાય એમ ન હોય, અન્ય રિક્ષાઓ અથવા એને પ્રકાર સંલગ્ન સાધન લેવાની જે વાત છે એ લેવા માટે આવનાર સમય પણ ગ્લોબલ વોર્મિંગને અથવા ઈંધણને બચાવવા નેચરલ ઈંધણનો ઉપયોગ કરવા અને એમાં પણ ઈ વેહિકલ અને સોલાર સિસ્ટમ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે પણ એમાં જરૂરિયાત પ્રમાણેના સાધન ખરીદવાની એક વાત આવી છે ને એને આગામી સમયમાં જરૂરિયાત પ્રમાણે ખરીદીશું। આજ સ્થાયી સમિતિ અને જનરલ બોર્ડે નવીન ચાર્જિંગ સ્ટેશનો ઊભા થાય એ માટે 37 સ્થાન ઉપર મંજૂરી આપી છે। અન્ય 100 સ્થાન ઉપર આ ચાર્જિંગના પોઈન્ટ્સ વધે એ પ્રકારનો પણ અમારો પ્રયાસ છે। એનો રેલ સંસ્થા જે આખા ઇન્ડિયાની છે એ એનો સર્વે પણ થઈ ગયો છે। હાઈવેઝથી અડીને અને જ્યાં મુખ્ય પોઈન્ટ્સ છે, જ્યાં વેહિકલ્સને ચાર્જિંગ માટે ઉપયોગી રહેશે એવી જગ્યાઓ પસંદ પણ થવા માંડી છે। વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી જ્યારે સામે આવી છે ત્યારે પાલિકા તંત્ર પ્રજાના પૈસાનું વેડફેડ કરી રહ્યો તેમ લાગી રહ્યું છે। તમે અહીંયા જોઈ શકો છો કે શહેરમાં તમામ વોર્ડમાં સાફ સફાઈ કરવા માટેની 10 ઈ રિક્ષા ખરીદવામાં આવી હતી, જે અહીંયા ધૂળ ખાઈ રહી છે। ત્યારે તમે જોઈ શકો છો કે અધિકારીઓ માટે પર્યાવરણ અને ઈંધણ બચાવવાના નામે પાલિકા શાસકો પ્રજાના પૈસાનું વેડફેડ કરી રહ્યો તેમ લાગી રહ્યું છે। અને જે આ ઈ બાઇક તમે જોઈ રહ્યા છો તે અત્યારે ધૂળ ખાઈ રહી છે અને ઈ સ્કેપમાં પડી છે। હવે તંત્ર અને પાલિકા
દ્વારા જે આ કામગીરી કરવામાં આવે છે, મિશન સ્વચ્છ વડોદરાની વાતો કરવામાં આવે છે, પણ અહીંયા તમે કંઈક બીજું જ જોઈ રહ્યા છો કે આ જેટલી ઈ રિક્ષાઓ કોર્પોરેશન દ્વારા સાફ સફાઈ માટે રાખવામાં આવી હતી તે અત્યારે ધૂળ ખાઈ રહી છે અને તંત્ર એમ લાગી રહ્યું છે કે પ્રજાના પૈસાનો વેરફેર કરી રહી છે. આના પર શું જવાબ આપવો જોઈએ સરકારે અને તંત્રએ તે જોવાનું રહ્યું. ડીકે સોલંકી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા. 2017માં ખરીદેલી એ ઈ રિક્ષાઓ કે જે હાલ ભંગારમાં પડી છે અને એ વડોદરાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ એમ કહે છે કે હવે પ્રજાલક્ષી કાર્યો માટે નવી ઈ રિક્ષાઓ, નવા ઈ વ્હીકલો લેવા છે. પ્રજાના પૈસે જે ઓલરેડી ખર્ચો કર્યો હતો એનો તો વપરાશ કર્યો ને નવો ખર્ચો કર્યો છે. આપણી સાથે અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી પણ જોડાઈ ગયા છે ન્યૂઝ રૂમથી. મુફદ્દલ, પ્રજાના પૈસા આવી રીતના ઉડાવવામાં આવી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને કોણે હક આપ્યો છે આ કરવાનો? બિલકુલ કશિશ, મારે વડોદરા મનપાના જે સત્તાધીશો છે, જે કદાચ એમના કાન જો એણે ખુલ્લા રાખ્યા હોય ને સાંભળતા હોય, તો મારે એમને પહેલો સવાલ એ પૂછવો છે કે સત્તાધીશ સાહેબો, તમે શું પ્રજાતંત્રને મજાક સમજી રાખો છો? શું પ્રજાતંત્ર મજાક છે જે તમને ચૂંટીને ત્યાં વહીવટ કરવા માટે મોકલે છે? તમે ઈ રિક્ષાની ખરીદી કરી છે 60 લાખ રૂપિયા. એક આમ માણસ જે બહુ મુશ્કેલીથી નાણાં કમાતો, એને જઈને પૂછો કે 1 લાખ પાછળ કેટલા શૂન્ય આવે. 60 લાખ રૂપિયાની રિક્ષા, ઈ રિક્ષા તમે ખરીદો છો સફાઈ માટે અને એ ઈ રિક્ષા એમને પડી રહે છે ભંગારમાં એમને, અને પછી થાય છે શું? તમે નવી 38 રિક્ષા ખરીદવા માટેની કાર્યવાહી શરૂ કરી દો છો. આનો અર્થ શું થાય છે? આનો અર્થ ચોક્કસથી એવો થાય છે, સીધો સવાલ અહીંયા મનપાના તંત્ર ઉપર થાય છે કે શું અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે કોઈ સીધી સાંઠગાંઠ છે? શું મલાઈ ખાવા માટે બહુ બધા લોકો એકઠા થયા છે અને મલાઈ ખાવા માટે અધિકારી અને કોન્ટ્રાક્ટરે સાંઠગાંઠ કરી રાખી છે? આખરે શા માટે 60 લાખના ખર્ચે ખરીદેલી 40 રિક્ષા કે જેનું એવરેજ આયુષ્ય 10 વર્ષનું હોય, એ રિક્ષા તમે 2017માં ખરીદી અને 2023માં એ જ્યાં વડોદરામાં રસ્તાઓની સફાઈ કરતી હોવી જોઈએ, સફાઈ કામમાં ઉપયોગમાં લેવાવી જોઈએ, એ કેમ અત્યારે આ જે દ્રશ્યો જે છે ભંગારમાં કેમ પડી છે? સીધો આ સવાલનો જવાબ આપવો પડે, કેમ કે આટલા ઓછા સમયમાં તમે 60 લાખનો જે ધુમાડો કર્યો, શું તમે આ નાણાં તમારા ઘરેથી લઈને આવ્યા હતા? જે પણ ચૂંટાયેલા સત્તાધીશો છે, અને મારો સીધો સવાલ છે, શું તમે આ નાણાં તમારા ઘરેથી લઈને આવ્યા હતા? આ પ્રજાની કમાણીના પૈસા છે, એમાંથી તમે રિક્ષા ખરીદ, તમે એવું સમજતા હો કે આ રીતે તમે ભીનું સંકેલી દેશો, તો એવું થવાનું નથી. સવાલ તમને પૂછાવાના છે અને આ જો સાંઠગાંઠ છે તો એનો પર્દાફાશ પણ ચોક્કસથી થવાનો છે. કશિશ, વડોદરા મનપાના જેટલા પણ સત્તાધીશો છે, નવા નિયુક્ત થયેલા મેયર નિલેશભાઈ રાઠોડ, એમણે પણ સંજ્ઞાન લેવું પડશે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે સુફિયાણી વાતો કરે છે હિતેન્દ્રભાઈ, એમણે પણ સંજ્ઞાન લેવું પડશે કે આવી રીતે તમે પ્રજાને મૂર્ખ નહીં બનાવી શકો. તમે 60 લાખના ખર્ચે 40 રિક્ષા ખરીદી છે તો એ ભંગારમાં કેમ પડી છે? મારો સીધો સવાલ એ છે કે ભંગારમાં કેમ પડી છે, એનું સ્પષ્ટ કારણ તમારે જનતાને જણાવવું જોઈએ. જી મુફદ્દલ, સાથે હિતેન્દ્રભાઈ પટેલ દ્વારા જે કહેવામાં આવ્યું તેઓ તો એમ પણ કહી રહ્યા છે કે હવે નવા ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવશે અને એ જે નવા ઈ વ્હીકલને પણ પ્રજાના હિતલક્ષી કાર્યો માટે એનો વપરાશ કરવામાં આવશે. પરંતુ આ દ્રશ્યો જે ચાડી ખાઈ રહ્યા છે ઈ રિક્ષા, કે જે અત્યારે વડોદરાની ગલીઓમાં સફાઈ કરવી જોઈએ ઈ રિક્ષાથી, પરંતુ એ અત્યારે ખુદ ભંગાર બનીને પડી છે, ત્યારે હજી પણ એમને ઈ ચાર્જિંગ સ્ટેશન બનાવવા છે, એટલે હજી વધારે ખર્ચો કરશે પ્રજાના પૈસે અને એમને એવું લાગે છે કે પ્રજા મૂર્ખ છે કે ફરી એકવાર એમને આવી રીતે ચૂંટી લેશે, એમની વાતોમાં આવી જશે. કશિશ, તમે દલા તરવાડીની વાત તો સાંભળી જશે કે દલા તરવાડીની વાડીમાં કેવું ચાલતું હોય છે. રીંગણા લવ 2-4 તો કે લેને 10-12. ઘરના નાણાં તો છે નહીં, પ્રજાના નાણાં છે. પ્રજાએ એમને ત્યાં સત્તા માટે ચૂંટીને મોકલ્યા છે, એટલે પછી કરો ધુમાડો, કોણ પૂછવા વાળું છે? પણ આ વાત ભૂલી જાય છે કે આ જે લોકશાહી છે, પ્રજાતંત્ર છે, એમાં ચોથી જાગીર હજુ જીવંત છે અને એ તમને સવાલ પૂછશે કે તમે શા માટે પ્રજાના પૈસાનો આવી રીતે ધુમાડો કર્યો. જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્રભાઈ એવું કહેતા હોય કે નવા ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે, એનો અર્થ એ થાય કે જ્યારે 2017માં તમે ખરીદી કરી હતી ત્યારે તમે એ વસ્તુની કોઈ નોંધ જ નહોતી લીધી કે જો 40 રિક્ષા ખરીદવામાં આવશે તો એના માટે ચાર્જિંગ સ્ટેશનની જરૂર પડશે. મને જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી ઈ રિક્ષા કે જે બેટરીથી સંચાલિત હોય છે અને એ જે બેટરી છે એને ચાર્જ કરવામાં ન આવે તો સમયાંતરે ખરાબ થઈ જતી હોય છે. અહીંયા પણ કારણ એવું જ હશે, એટલે હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવું કહે છે કે નવા ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. એટલે કે તમે જ્યારે અગાઉ યોજના કરી
મિલીભગત જે થઈ, સાંઠગાંઠ જે થઈ, ત્યારે તમે ચાર્જિંગ સ્ટેશનનો વિચાર એટલે ના કર્યો કે ખબર જ હતી કે પૈસા ખાવાના છે, એટલે તમે ત્યારે ના કર્યો. હવે જ્યારે તમે 19 વોર્ડ માટે નવી 38 રિક્ષા લેવાની વાત કરો છો, ત્યારે તમે એવું કહો છો કે નવા ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. એનો અર્થ પણ સમજાય એવો છે કે હવે તમને 6 વર્ષ પછી ભાન થયું, 2023માં ભાન થયું, તો 2017માં તમે કયા આધારે એ રિક્ષાઓ ખરીદી હતી, અને જો રિક્ષા ખરીદી હતી તો એ પ્રજાના કામ માટે ઉપયોગમાં કેમ ના લેવાય? આ બધા સવાલોના જવાબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વડોદરા મનપાના જે સત્તાધીશો છે એમણે આપવા પડશે. અને મુફદ્દલ, હજી પણ એક વાત જે એમણે કહી છે કે અધિકારીઓ માટે 10 ઈ કાર ખરીદવામાં આવશે, એટલે પ્રજાના પૈસાનો ધુમાડો અને અધિકારીઓ ઈ કારમાં મસ્ત લેર કરવાના છે. એટલે બહુ સીધી ને સરળ વાત એ છે કે જ્યાં સુધી લોકતંત્રની અંદર પ્રજા અવાજ ના ઉઠાવે, પ્રજા જ્યાં સુધી સમજે નહીં કે જે સત્તાધીશો છે જેમણે આપણે ચૂંટીને ત્યાં મોકલ્યા છે, જે સારો સુધરાઈનું કામ શું છે, મનપાનું કામ શું છે કે વડોદરાના નાગરિકોને બધી સવલતો, સુખ સગવડો મળે, જે એમનો પ્રાથમિક અધિકાર છે, જે એમનો પ્રાથમિક એમનો હક કહી શકાય કે નાગરિકો ચૂંટીને મોકલે છે, વેરા ચૂકવે છે. વડોદરા મનપા જ્યારે બજેટ રજૂ કરે ત્યારે એમાં નવા નવા વેરા નાખવામાં આવે છે. એ વેરા ત્યાંની પ્રજા ચૂકવે છે તો એમનો અધિકાર છે કે એમને બધી સુખ સગવડો, સવલતો મળે. પણ અહીંયા શું થાય છે, અધિકારીઓ અને જેની પાસેથી આ રિક્ષા લેવાનો કોન્ટ્રાક્ટ હોય એની વચ્ચે કોઈ સાંઠગાંઠ કથિત થતી હશે, એના કારણે જ આ રિક્ષા પડી રહી છે. નહીતર એમનું કોઈ કારણ તો હોવું જોઈએ ને કે 40 રિક્ષા તમે શા માટે ન વાપરી, કેમ પડી રહી, કેમ 2017માં લીધી ને તમે વાપરી જ નહીં ને ભંગાર થઈ ગઈ, કેમ ધુમાડો થઈ ગયો? આ બધા જવાબ તો આપવા પડશે, પણ લોકોએ પણ જાગવું પડશે ને આવા જે અધિકારીઓ છે, આવા જે સત્તાધીશો છે એમની સામે અવાજ ઉઠાવવો પડશે. જી આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ. એટલે કે વાત એ જ છે, પ્રજાએ જાગવું પડશે. વડોદરાનું જ્યારે ડ્રાફ્ટ બજેટ રજૂ થયું હતું ત્યારે પાણીનો વેરો લાદવામાં આવ્યો હતો. એ પાણીનો વેરો પણ હવે વડોદરાની પ્રજા ચૂકવી રહી છે, પરંતુ જલસા કોણ કરી રહ્યું છે, લેર કોણ કરી રહ્યું છે? અધિકારીઓ. કારણ કે પ્રજા જે વેરો મહાનગરપાલિકાને ચૂકવે છે એ વેરાના પૈસાથી તો ધુમાડા જ થાય છે. જે ઈ રિક્ષાઓ ખરીદવામાં આવે છે એ ઈ રિક્ષાઓ ભંગારમાં પડી રહે છે. જ્યારે ખરીદવામાં આવે છે ત્યારે એટલે વાત એટલી જ છે કે પ્રજાના પૈસાનો ધુમાડો થાય છે ને હજી જે વધુ વિગતો પણ સામે આવી રહી છે કે પ્રજાના પૈસે જે તમે આ ધુમાડો કરો છો, તમે આટલો ખર્ચો કરો છો અને પછી તમે એમ કહો છો કે પ્રજાના હિત માટે અમે આ કાર્ય કરી રહ્યા છે. તમે પ્રજાને મૂર્ખ સમજીને રાખી છે. તમે કહો છો, તમે વધુ વેરો લાદો છો, તમે કહો છો આટલા વર્ષો પછી અમે આટલો વેરો વધાર્યો છે, તો પ્રજા તમને આપે છે. પ્રજા સમજી વિચારીને તમને ચૂંટતી હોય છે, પરંતુ તમે આવા કૃત્યો કરતા હો છો, પ્રજાને મૂર્ખ બનાવતા હો છો, પ્રજાને મૂર્ખ સમજતા હો છો, ત્યારે એ પ્રજાને પણ જાગૃત થવાની જરૂર છે, સવાલ પૂછવાની જરૂર છે. એ સત્તાધીશોને અત્યારે બોલવું પડશે. ગુજરાત ફર્સ્ટ તો સીધો સવાલ છે, પ્રજાના પૈસાથી કેમ તમે આવી રીતના પ્રજા એટલા પરસેવાની કમાણી હોય એ 60 લાખમાં કેટલા શૂન્ય આવે છે? સત્તાધીશો પાસે તો આરામથી આવી જતા હશે, પરંતુ એ એક વડોદરાનો નાગરિક કે જેણે 60 લાખ કમાવા માટે કેટલી મહેનત કરવી પડતી હોય, કેટલા વર્ષો પરસેવો વહાવો પડતો હોય. તો આ જ મુદ્દે આપણી સાથે પૂર્વ વિપક્ષના નેતા વડોદરા મહાનગરપાલિકાના ચંદ્રકાંતભાઈ જોડાઈ ગયા છે. ચંદ્રકાંતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટના જનમંચ પર. ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ આપણી સાથે જોડાય છે. ચંદ્રકાંતભાઈ, હવે આ જે સામે જી ચંદ્રકાંતભાઈ, જે હાલ આ સામે આવી રહ્યું છે, હિતેન્દ્રભાઈ દ્વારા કહેવામાં આવે છે કે પ્રજા હિતલક્ષી કાર્યો કરશે, ઈ રિક્ષાઓ, નવી ઈ કારો ખરીદશે, ઈંધણ ને પર્યાવરણની સેવિંગ બચી શકે એના માટે કામ કરશે, પરંતુ જે વાસ્તવિકતા ગુજરાત ફર્સ્ટે દર્શાવી છે, 2017માં ખરીદેલી એ ઈ રિક્ષાઓ અત્યારે ભંગારમાં પડી છે, એ પ્રજાના 60 લાખ રૂપિયાના એક ધુમાડો કરી નાખ્યો છે. શું પ્રતિક્રિયા આપની? પહેલાં તો આપને અને આપના દર્શકોને મારો ખૂબ ખૂબ નમસ્કાર. સવાલ એ છે કે 2017માં 60 લાખની 40 રિક્ષા ખરીદી ભેંસ ભાગોળે અને છાસ છાગોળે જેવી હાલત છે. કારણ કે ઈ સ્ટેશનો બનાવ્યા નહીં, એના સ્પેર પાર્ટ મળતા નહોતા, પણ લોકોએ દર્શન કરાયા એટલે એમને 60 લાખથી કોઈ લેવા દેવા નથી, પણ 60 લાખની અંદર શું મળે છે એની જોડે લેવા દેવા છે.
પ્રજાનું કામ થાય કે નહીં થાય એની જોડે કોઈ લેવા દેવા નથી. આપ એક એક વસ્તુ જોઈ લો. જે આપણા સફાઈ સેવક છે એમને પૂરતી પગાર નથી, એ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કરી દી છે. ડોર ટુ ડોરની ગાડી લોકોના ડોર સુધી જતી નથી અને ઉપરથી ઈ રિક્ષા લઈને આવ્યા જેને ચલાવનાર કોઈ નથી. એ તમામ બાબતો રૂપિયા કમાવાની આ એક આદત પડી ગઈ છે. તમે વિચાર કરો કે 60 રિક્ષા કેમ નહીં ચાલી, શાના માટે નહીં ચાલી, એ કેમ ફરીથી ચલાવવામાં નહીં આવે, કેમ હમણાંથી સફાઈ ના થાય, એના ઉપર કોઈ જાતનું મોનિટરિંગ નહીં, કોઈ જાતની એ કરવાનું નહીં, બીજી ખરીદી લેવાની. આ રીતે પ્રજાના પૈસાના ધુમાડો નહીં પણ પ્રજાના પૈસામાં આગ લગાડી રહ્યા છે. દરેક ટેન્ડરો ઓન આવી રહ્યા છે અત્યારે, તમે જોઈ શકો છો. એટલો બધો એક એક ફંક્શન કરતા હોય તેની અંદર 50-50 લાખ 25-25 લાખના મોટા ટેન્ટો બાંધતા હોય. એટલે કોના પૈસા ધુમાડે કરી રહ્યા છો તમે? કોઈ તમારી પાસે હિસાબ માંગનાર નથી. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે ઈ રિક્ષાના 60 લાખ નહીં પણ 100 કરોડોના ટેન્ડરો 50% ઓન આવી રહ્યા છે, જે અમે કાયમ કે બૂમો પાડીએ છીએ. તોય છતાં કોઈનું સાંભળવાનું નહીં. એમાંથી શું મળે છે શું નથી મળતું, કોન્ટ્રાક્ટરો સામે આ સત્તા પર બેઠેલા લોકોને બોલવાની તાકાત નથી. એટલી હદ સુધી જતું રહ્યું છે. એટલે આ જે જાગીર છે આપની, એ જાગીરના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે આ વડોદરા શહેરના નગરજનોને જગાડો. આ શહેર દેવામાં ડૂબી રહ્યું છે. સાચા કામો થતા નથી, સારા કામો થતા નથી, એ સ્પષ્ટ હું કહેવા માંગુ છું. ચંદ્રકાંતભાઈ, વેરો પણ આ વખતે પાણીનો વધારવામાં આવ્યો હતો. પ્રજા પર વેરાનો લોડ વધારવામાં આવે છે અને બીજી બાજુ એ જ પૈસે હવે એવું પણ કહે છે કે અધિકારીઓને ઈ કાર ગિફ્ટમાં આપશે. પહેલી વાત તો એ કહો, એમને એ સમજાવો કે કાયદાની અંદર જે અધિકારીઓ છે એમને કારો આપવાનું લખેલું છે કે કેમ? કારો નહીં આપવાનું લખેલું હોય તો છતાં આપી રહ્યા છે. પેટ્રોલ એલાઉન્સ જે નથી લખ્યું એ આલી રહ્યા, પેટ્રોલ એલાઉન્સ નહીં પેટ્રોલ આપી રહ્યા છે. એટલે બાપા, દરેક જગ્યાએ દિવાળી ના હોય. આ પ્રજાના પૈસા છે, એના માટે જે ડ્રેનેજ, પાણી, લાઇટ, રોડની જે સુવિધા છે એ તો પૂરી પાડો. એ પૂરી પાડી શકતા નથી અને નવા તાયફાઓ લઈને આવીને પ્રજાના પૈસાના પૈસે તાકડદીના અને છેતરપિંડીના ધંધા ચાલી રહ્યા છે અહીંયા ભાઈ. ચંદ્રકાંતભાઈ, લાખો રૂપિયાનો આવી રીતના વેડફાટ કરવામાં આવે છે. એ ટાઈમે અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે ઈ રિક્ષા વડોદરાની ગલીઓમાં દોડશે કે જે સફાઈ કરશે, ત્યારે પ્રજા બહુ ખુશ થઈ જાય કે અમારા મહાનગરપાલિકાના સત્તાધીશો અમારા માટે આટલું બધું કરી રહ્યા છે, સ્વચ્છતા માટે આટલી ફાળવણી કરી રહ્યા છે. પરંતુ એ જ ઈ રિક્ષા આટલા વર્ષમાં અત્યારે ભંગાર ખાઈ ગઈ છે ને. એ સમયે જ્યારે 2017માં એ લોકોએ કહ્યું હતું કે અમે ઈ રિક્ષા ચલાવીશું, ત્યારે ચાર્જિંગ સ્ટેશન ન બનાયા અને હવે કહે છે કે હવે નવા ચાર્જિંગ સ્ટેશનો બનશે. એટલે આયોજનમાં પણ નથી બરાબર ને? તમે બેન પેપર ઉઠાઈને જોશો ને રોજ ડેલી, તો કંઈ ને કંઈક નવો તાઇપો છે. સજાવવામાં તો સૌથી આગળ છે. આ લોકો સજાઈ દે બધાને કે આ રિક્ષા ફરશે અને એનો ડિઝાઇન બનાવી દે જાણે વડોદરા શહેર સાફ થઈ ગયું છે. પણ એવું કશું છે નહીં. બધાની અંદર બંને મોટી ડિઝાઇન, નવી જાહેરાતો, નવું કરવાનું, ધીમે પાછળથી ટેક્સો વધારવાના અને પ્રજાની કમર તોડી નાખવાનું ટેક્સનો. અને કામ તમે આજે પણ જુઓ, ડ્રેનેજ ઉભરાય છે, પાણી બરાબર મળતું નથી, ગંદુ પાણી આવે છે, રોડો તૂટેલા છે, બધું જ છે. અને તોય છતાં સજાવે છે એવું છે જેને વડોદરા સુંદર થઈ ગયું હોય અને સારું થઈ ગયું હોય એવો દેખાડો કરે છે આ લોકો. જી ચંદ્રકાંતભાઈ, આપને રોકવા માંગીશ. હાલ મહત્વપૂર્ણ સમાચાર આ જ મુદ્દાને લઈને સામે આવી રહ્યા છે. જે આ ઈ રિક્ષાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે, ગુજરાત ફર્સ્ટના સવાલોથી ભાગ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ. જ્યારે બાઇટ આપવાની હતી મીડિયામાં ત્યારે તો બહુ મસ્ત વાતો કરતા હતા. ગુજરાત ફર્સ્ટના આકરા સવાલોથી પટેલ સાહેબનો પરસેવો છૂટી ગયો છે. પટેલ સાહેબને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે ટેલિફોનિક ઇન્ટરવ્યુ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દે છે, કારણ કે વાંક છે એમનો. પ્રજાના પૈસાનો ધુમાડો ઉડાવ્યો છે એમણે ખબર પડી ગઈ છે કે આ પ્રજા મૂર્ખ નથી. ગુજરાત ફર્સ્ટ પ્રજાની વારે આવ્યું છે, પ્રજા તરફથી એમને સવાલ કરશે. ગુજરાત ફર્સ્ટના સવાલ, આકરા સવાલનો પટેલ સાહેબ પાસે જવાબ જ નથી, અથવા તો તેમનો પરસેવો છૂટી ગયો છે એટલા આકરા સવાલ અત્યારે એમને પૂછવામાં આવશે એવું લાગી રહ્યું છે, કારણ કે એ પ્રજાને મૂર્ખ સમજતા હતા. પરંતુ પ્રજા એટલી મૂર્ખ નથી. પ્રજા એમને સવાલ પૂછશે, કારણ કે એ પૈસા કે જેનો ધુમાડો એ કરી રહ્યા છે, એ પૈસા એ પ્રજાના પરસેવાના છે. એ પ્રજા તંત્રને મજાક સમજીને બેઠા છે. ત્યારે જ્યારે સવાલ એમને પૂછવામાં આવે છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલને ગુજરાત ફર્સ્ટ ફોન કરે છે, ટેલિફોનિક ઇન્ટરવ્યુ આપવાનું પૂછે છે, ત્યારે સ્પષ્ટ